નમસ્કાર, સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાર્થ. સમાચારોની શરૂઆત કરી હેડલાઇન્સથી. પંજાબમાં ખેડૂતો દ્વારા આપ સરકારની સામે બંધનું એલાન. બંધના એલાનને કારણે જનજીવન પ્રભાવિત. બસ રેલવે સેવા ઠપ થતાં લોકો પરેશાન. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં હોસ્પિટલ ન મોકલાયા ખેડૂત નેતા ડલ્લેવાલ. उत्तर प्रदेश में संभल मामले सपा द्वारा राजनीति. मृतकों परिवारजनों ने 5-5 लाखना चेक आपवा पहुंच्यु सपा सांसदों प्रतिनिधिमंडल. तो बीजी तरफ 9मा दिवसे पण खोदकाम चालू. संभल हिंसा मामले ISIS और पाकिस्तान कनेक्शन की पण तपास शुरू. दिल्ली में गरमायु राजकारण. आम आदमी पार्टी सांसद संजय सिंह आरोप और गैरकायदे रहता बांग्लादेशीओ पर भाजपा प्रहार. केजरीवाल द्वारा पुजारीओ और गुरुद्वारा ग्रंथों ने दर महीने मळता वेतन की कराई तपास. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह निधन पर देश में शोकना माहौल वच्चे कांग्रेस नेता राहुल गांधी नवा वर्षनी रजाओ गाळवा पहुंच्या वियतनाम. राहुल गांधी आ बेजवाबदारी पूर्वक वर्तन पर भाजपे उठाव्या सवाल. नवा वर्षनी उजवणी संदर्भे सूरत पुलिसनो कड़क संदेश. उजवणी करता पकड़ाया तो लेवाशे दंडात्मक पगला. साथे ज नवा वर्षनी जाहेर रस्ता पर थूंकनार विरुद्ध पण कराशे कड़क कार्यवाही. सीसीटीवी ने आधारे फरियाद कराशे दाखल. गृह राज्यमंत्री हर्ष संघवीनी अध्यक्षतामां योजायेली बेठकमां निर्णय. अमदावादनो सारंगपुर ब्रिज आगामी 2 जान्युआरीथी 1.5 वर्ष माटे रहेशे बंध. नवा ब्रिजनी कामगीरी शरू थता जूनो ब्रिज बंध. शहरीजनों माटे वैकल्पिक रूटनी व्यवस्था. पोलीस कमिश्नरे जाहेरनामું બહાર પાડી આપી માહિતી. 13મી જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ માટે તંત્ર સજ્જ. 40 કરોડથી વધુ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ મહાકુંભનો લેશે લાભ. તો મેળામાં જવા ગુજરાતીઓ માટે પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેન. ઉધના, વલસાડ, ભાવનગર, સાબરમતી સ્ટેશનથી પ્રયાગરાજ માટે મુકાઈ સ્પેશિયલ ટ્રેન્સ. कारोबारी सप्ताहना प्रथम दिवसे भारतीय शेर बजार में भारे उतार चढ़ाव. सेंसेक्स और निफ्टी रेड जोन में बंद. ऑटो सेक्टर शेर्स तूट्या ज्यारे बैंकिंग शेर्स में तेजी. सोना चांदी भाव में सामान्य वधघट. અને મેલબર્નમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ. ઓસ્ટ્રેલિયા સામે ભારત 184 રનથી હાર્યું. 5 મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ. મેલબર્ન ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં યશસ્વી જયસ્વાલે એક કેલેન્ડર યરમાં 1400થી વધુ રન બનાવી રચ્યો ઇતિહાસ. અને હવે જોઈએ સમાચારો વિગતવાર. દિલ્હીમાં મતદાર યાદીને લઈને હોબાળો મચ્યો. જે મામલે આમ આદમી પાર્ટીએ મતદાર યાદીમાંથી હજારો લોકોના નામ હટાવવાનો ભાજપ પર દાવો કર્યો. તો આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે તેમની પત્ની અનિતા સિંહનું નામ મતદાર યાદીમાંથી હટાવ્યાનો આક્ષેપ લગાવ્યો. આ મામલે ભાજપ નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અનિતા સિંહનો એક પત્ર જાહેર કર્યો, જેમાં અનિતા સિંહે પોતે ઉત્તર પ્રદેશના મતદાર જાહેર કર્યા છે. તો ભાજપે કહ્યું કે જે દિલ્હીના મતદાર નથી તેઓનું નામ દિલ્હીની મતદાર યાદીમાંથી કઈ રીતે હટાવી શકાય. તો બીજી તરફ દિલ્હી વક્ફ બોર્ડના ઇમામો આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી ઇમામોનું કહેવું છે કે તેઓ છેલ્લા 17 મહિનાથી વેતન મળ્યું નથી. તેઓ છેલ્લા કેટલાય સમયથી કેજરીવાલ સાથે મુલાકાત કરવાની કોશિશ કરી રહ્યા છે. डिजिटली बहुत साउंड है. हमने तुरंत निकाला उनकी पत्नी का वोट कहां है. उनकी पत्नी का वोट सुल्तानपुर यूपी में है और ये उन्होंने एफिडेविट दिया है. अब जिसका वोट ही नहीं है दिल्ली में उसका कैसे कटवाओगे आप. छोटे बड़े जितने भी अफसर हैं उन तमाम लोगों से मिलकर हम परेशान होकर यहाँ आए हैं ताकि अरविंद केजरीवाल से भी पूछें कि भाई आपकी पार्टी आपकी सरकार हमें सैलरी क्यों नहीं दे रही है. हम थर्सडे भी आए थे. थर्सडे में इन्होंने आश्वासन दे दिया कि आप सैटरडे आ जाओ, आपकी मुलाकात हो जाएगी. सैटरडे भी फिर मुलाकात नहीं हो पाई. अब फिर आए हैं. अगर अब भी ये लोग मुलाकात नहीं करेंगे, नहीं बताएंगे, तो हम बैठ जाएंगे यहाँ धरने पर और जब तक हमारी सैलरी नहीं मिलेगी हम उठेंगे नहीं.
પંજાબમાં ખેડૂતોએ બંધનું એલાન જાહેર કર્યું. તેને કારણે 107 ટ્રેન રદ કરવી પડી. લોકો હેરાન ન થાય તે માટે પોલીસે વાહનો માટે નવા રૂટની સૂચનાઓ આપી તેમજ બંધ દરમિયાન ઇમરજન્સી સેવા નહીં ખોરવાય તેમ પણ જણાવ્યું. બંધ દરમિયાન દુકાનો બંધ રહી છે, જો કે વેપારી સંગઠનોએ આ બંધથી અંતર રાખ્યું. બંધના એલાન દરમિયાન દિલ્હી, રાજસ્થાન, હરિયાણા તરફ જતી બસ સેવાને અસર થશે. ખેડૂતો તમામ પાક ઉપર MSP સહિતના અન્ય મુદ્દાઓ માટે બંધનું એલાન આપ્યું છે. બંધ સવારના 7થી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. ભાજપ નેતા શહેજાદ પૂનાવાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિયેતનામ પ્રવાસને લઈને સવાલો ઉઠાવ્યા. તેઓનું કહેવું છે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધન સમગ્ર દેશ શોક મનાવી રહ્યું છે અને સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ત્યારે રાહુલ ગાંધી નવા વર્ષની રજાઓ પર પ્રવાસ કરી રહ્યા છે. आज जब देश पूर्व प्रधानमंत्री मनमोहन सिंह जी के दुखद निधन पर राष्ट्रीय शोक आज भी मना रहा है, देश की ओर से, देश की सरकार की ओर से ये घोषणा की गई कि 7 दिन का राष्ट्रीय शोक मनाया जाएगा. तब देश में रहते हुए प्रधानमंत्री मनमोहन सिंह जी की इस दुखद निधन पर अपना शोक प्रकट करने के बदले, जैसे कि राहुल गांधी से अपेक्षित है, मीडिया के माध्यम से खबर यह आ रही है कि राहुल गांधी पर्यटन और पार्टी के लिए निकल चुके हैं. તો બીજી બાજુ સંભલ હિંસાને લઈને ઘમાસાણ મચ્યું છે. ત્યારે સમાજવાદી પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ આજે સંભલ પહોંચ્યું. પ્રતિનિધિમંડળમાં વિપક્ષના વિધાનસભા યુપીના નેતા માતા પ્રસાદ પાંડે સહિત 11 સભ્યો સામેલ હતા. તેઓએ 24 નવેમ્બરના રોજ થયેલ સંભલ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે મુલાકાત કરી. जनपद संभल में 24 नवंबर को हुई हिंसा में अभी तक 50 लोग गिरफ्तार किए जा चुके हैं और 91 लोग हैं वो अभी भी वांछित हैं और उनके अलावा कई सारे ऐसे फोटोज हैं वो भी अनआइडेंटिफाइड है, उनको आइडेंटिफाई कराने का प्रयास किया जा रहा है. जल्द ही जो वांछित लोग हैं उनके खिलाफ NPW एवं पुरस्कार की कार्रवाई है वो भी अमल में लाई जाएगी. घटना किन कारणों से कारित हुई है, कौन कौन व्यक्ति इसके पीछे हैं, सभी एंगल पे इन्वेस्टिगेशन किया जा रहा है. घटना में जो प्रयुक्त हुए असले हैं, जो अवैध गोलाबारी हुई थी और जो मौके पे फोरेंसिक की टीम को जो कार्ट्रिजेज मिले हैं उन सब का भी इन्वेस्टिगेशन है वो करवाया जाए. અને હવે વાત કરીએ મહાકુંભની. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ માટે તંત્ર અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને AIની મદદથી તેમજ અંડર વોટર ડ્રોનની મદદથી પણ તે નજર રાખશે. ઉપરાંત 56 સાયબર એક્સપર્ટ ઓનલાઈન જોખમોની સામે નજર રાખશે. સાથે જ મહાકુંભમાં દેશ અને દુનિયામાં 40 કરોડથી વધુ આસ્થાળુઓ ઉમટી પડે તેવી શક્યતાઓના આધારે સંપૂર્ણ વ્યવસ્થાને આકાર આપવામાં આવ્યો છે. ત્યારે મહાકુંભમાં વિદેશના સંતોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. વિદેશી સંતો અને શ્રદ્ધાળુઓ સનાતન સંસ્કૃતિની સાથે વૈશ્વિક શાંતિ માટે હવનમાં પણ સામેલ થશે. અહીં ટેન્ટ સિટીની સાથે અત્યાધુનિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. कि 2013 में जो कुंभ हुआ था, महाकुंभ हुआ था, उसकी अपेक्षा लगभग सारी व्यवस्थाएं हम लोगों ने डबल किया है. जैसे उदाहरण 1.5 से डबल किया है. जैसे 2013 के महाकुंभ में सिर्फ 32,000 हेक्टेयर में पूरा महाकुंभ का क्षेत्र हुआ करता था. इस बार 40,000 के क्षेत्र में हो रहा है. हवन, ध्यान, इसमें विशेष रूप से अपने अपने कार्य के अनुसार कार्य करते हैं और नित्य ये लोग हवन करते हैं. अब जब कुंभ शुरू हो जाएगा तो इनका डेली रूटीन रहेगा. डे बाय डे अलग अलग शिष्य लोग हवन करेंगे. I came now for Kumbh. This is sanskar. I just feel it inside. I feel it in my heart. Only Sanatan Dharma. This is my path. I don't have any ideas about it. It's just my heart.
our ashrams, Guruji's ashram, we have in Russia, in Ukraine, in Europe. Some our groups we have in America. દર્શક મિત્રો, ઇસરો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આજે રાત્રે શ્રીહરિકોટાથી અંતરિક્ષ ડોકિંગ પ્રયોગ મિશન સ્પેડેક્સ લોન્ચ કરશે. આ લોન્ચિંગની સાથે જ ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એલિટ દેશોમાં સામેલ થઈ જશે. સ્પેડેક્સનો હેતુ ભ્રમણ કક્ષામાંથી અવકાશયાન મોકલવાની અને દૂર કરવાની પ્રક્રિયાને દર્શાવવાનો છે. આ લોન્ચિંગની સાથે ભારત આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. ઇસરોનું PSLV C60 જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 2 ઉપગ્રહો SDXN-01 અને SDX-02ને 476 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં મૂકશે અને લોન્ચ વ્હીકલ દૂર કરવાનું પ્રાયોગિક નિદર્શન પણ કરશે. આ મિશન અવકાશ સંશોધનમાં ભારતના ભાવિ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રયાસોમાં ચંદ્રની સપાટી પરથી ખડકો અને માટી લાવવા, પ્રસ્તાવિત ભારતીય અવકાશ મથકની સ્થાપના અને ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીઓ ઉતારવાના પ્રયાસોનો સમાવેશ થશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ સ્પેસ ડોકિંગ ટેકનોલોજીમાં નિપુણતા ધરાવે છે. मैं एक चीज बता दूं कि पिछले जो लॉन्च हुए हैं उसमें कहीं ना कहीं इसरो जो है स्पेस साइंस और स्पेस रिसर्च में नया कीर्तिमान और नया इतिहास रहा और दिन ब दिन आगे नई नई खोज करता जा रहा है. जैसे आज का जो मिशन है जो आज लॉन्च किया जाएगा, ये जैसा कि आपने बताया कि यूएस, रसिया और चीन के बाद भारत चौथा ऐसा देश होगा जो स्पेस टेक्नोलॉजी को अंतरिक्ष में लाएगा. और हमारे लिए सबसे बड़ी बात है कि हमने जो गगनयान जो अपना महत्वाकांक्षी स्पेस सेंटर बनाने का है, उसमें सब ये एक पहली कड़ी है, समझिए एक पहला कदम है. વાત કરીએ ભારતીય શેર બજારની. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 250 અંક જ્યારે નિફ્ટી 80 અંક તૂટ્યો હતો. દિવસ દરમિયાન માર્કેટ રિકવર થયા બાદ ફરી તૂટ્યું. દિવસના અંતે બીએસસીનો સેન્સેક્સ 450 પોઈન્ટ ઘટીને 78,248 પર, નિફ્ટી 168 પોઈન્ટ ઘટીને 23,645 પર બંધ થયા. આજે કારોબાર દરમિયાન ઓટો સેક્ટર્સના શેર્સ તૂટ્યા જ્યારે બેંકના શેર્સમાં તેજી જોવા મળી. બીજી તરફ કમોડિટીઝ માર્કેટની વાત કરીએ તો સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. તેઓ વલસાડના ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અમિત શાહ ધરમપુર તીર્થ સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક સમારોહમાં હાજરી આપી છે અને તેઓ રાજ્યસભામાં મહામસ્તક અભિષેક સમારોહમાં પણ ભાગ લેશે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિકના નિયમ પાલન અંગેની એક બેઠક મળી, જેમાં હેલ્મેટ ન પહેરનારા તથા રસ્તા પર ગંદકી કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય થયો. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારા લોકોની ઓળખ કરી FIR દાખલ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે ટ્રાફિક અને શિસ્ત માટે 2025નો ખાસ રોડમેપ તૈયાર થયો છે, જે સુરતના નાગરિકો માટે સુરક્ષિત અને શિસ્તબદ્ધ પરિવહન સુનિશ્ચિત કરવાનું એક લક્ષ્ય ધરાવે છે. બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મીટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય, ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો बहुत મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જોઈએ. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા, જ્યાં તેઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ તેઓ અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા GMDC મેદાન ખાતે પહોંચ્યા. અમદાવાદના મૂળ આયોજકો દ્વારા અંબાજીના ક્રિકેટ રસિકો માટે ખાસ 5 દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કર્યું હતું, જેનો આજે અંતિમ દિવસ છે. અને મારી વર્ષગાંઠે અમારે જવાનું હતું યુરોપ, પણ બેને કીધું કે ના આપણે અહીંયા અંબાજીમાં કરીએ, એટલે અંબાજીની પબ્લિક માટે અમે 32 ટીમો વચ્ચે
APL ટુર્નામેન્ટ રાખી હતી અને એની સાથે અમે ઓપનિંગના દિવસે સંકલ્પ પત્ર સાઇન કરાવ્યો છે. એમાં દરેક આપણું સ્વચ્છ અંબાજી, સ્વસ્થ અંબાજી, જે નવું અંબાજી બની રહ્યું છે, નશામુક્ત થાય. દરેક સમાચારમાં અત્યારે એવું આવે છે કે પાકીટમાં રહી ગયું, આ થયું, એની જગ્યાએ સારા સમાચાર આવે એ પ્રમાણે આપણે સંકલ્પ બધાને લેવડાવ્યો છે. અને એ સંકલ્પ પત્ર આપણે પોષી પૂનમે માતાજીના ચરણમાં બર્થડે ગિફ્ટ તરીકે અર્પણ કરીશું અને પછી વહીવટદાર સાહેબને આપવાની છે. આ મોટા ભાગે તમામ ગુજરાતની અંદર એક મોટી સમસ્યા છે કે ખેલશે ગુજરાત અને રમશે ગુજરાત, અનેક નારા તો આપણે સાંભળીએ છીએ, પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી, કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી. આજે પણ આ અંબાજીના ખેલાડીઓ અને અહીંના બધા આગેવાનોએ, સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી. એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે. ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ એ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. અમદાવાદ રેલવે સ્ટેશનના રિનોવેશનના ભાગરૂપે અમદાવાદના 2 રેલવે ઓવરબ્રિજ સારંગપુર અને કાલુપુર રેલવે ઓવરબ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે. પહેલા તબક્કામાં સારંગપુર રેલવે ઓવરબ્રિજ આગામી 2 જાન્યુઆરીથી 1.5 વર્ષ માટે 30મી જૂન 2026 સુધી વાહન વ્યવહારથી અવરજવર માટે બંધ રહેશે. આ બ્રિજ ઉપરથી ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, નિકોલ, નરોડા તરફથી આવતા અને જતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. પરિણામે એએમસીની બસ, BRTS બસને પણ વૈકલ્પિક માર્ગે દોડાવવી પડશે. રાજ્યભરમાં 31સ્ટને લઈને પોલીસ સતર્ક બની ગઈ છે, ત્યારે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સાપુતારા ખાતે મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનોનું ચેકિંગ થયું અને બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દ્વારા 31 ડિસેમ્બરના તહેવારની ઉજવણી નિમિત્તે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં 8 જેટલી ચેકપોસ્ટોને રાખીને આંતરરાજ્ય જે પણ વાહનોની અવરજવર થાય છે તેમની સઘન ચેકિંગ કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાએથી પ્રોહિબિશનના કેસો પણ કરવામાં આવે છે. આ સાથે જ બ્રેથ એનાલાઇઝર, બોડી વન કેમેરા વગેરે જેવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાંગના પ્રજાજનો શાંતિથી અને ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે ડાંગ પોલીસ સતત કાર્યરત છે. 31મી ડિસેમ્બરે ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને બોર્ડર પર બેરિકેડ લગાવી SRP તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આવેલા ચેકપોસ્ટ કાલિયાકુવા, પુનાવાડા તેમજ આનંદપુરી પાસે SRP સહિત 60 પોલીસ જવાનો ચેકિંગમાં લાગ્યા છે. આગામી 31st અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસે અનેક જગ્યાએ ચેકિંગ સ્ટાર્ટ કર્યું છે. મહીસાગર જિલ્લાની રાજસ્થાન સાથે જે 4 જગ્યા પર બોર્ડર આવે છે, 4 જગ્યા પર પોલીસે SRP જવાનો સાથે ચેકપોસ્ટ 24 કલાક ત્યાં કાર્યરત છે અને વાહનોનું ચેકિંગ ચાલે છે. એના સિવાય જિલ્લામાં અલગ અલગ સ્થળોએ નાકાબંધી કરીને વાહન ચેકિંગ કન્ટિન્યુઅસ આપણે કરીએ છીએ. સુરનગર જિલ્લાના ધાંગધ્રામાં આવેલા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સિદ્ધિ સેમિનારનું આયોજન થયું. આ સેમિનારમાં ગુજરાતના પ્રસિદ્ધ મોટિવેશનલ અને એજ્યુકેશનલ સ્પીકર જય વસાવડા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષાની જિંદગીમાં અને જિંદગીની પરીક્ષામાં સફળ થાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સ્વનિર્ભર શાળાના સંચાલકો અને જિલ્લાની 16થી વધુ શાળાના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. અને 24 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આવ્યા અને એ બધા સાથે મેં વાતો કરી કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, ખાસ તો પરીક્ષાનો માનસિક જે ભય લાગે છે એને કેમ ભગાડવો, એમાં યાદશક્તિ છે એને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કેળવવી અને જીવનને કારકિર્દીનું ઘડતર, જીવનની પણ કસોટી હોય છે ને. પરીક્ષા ખાલી સરકાર લઈ જ પરીક્ષા નથી હોતી, બોર્ડ લઈ જ પરીક્ષા નથી હોતી, ભગવાન પણ ક્યારેક આપણી પરીક્ષા લે છે. તો એમાંથી પાર કેમ ઉતરવું એની મારા અનુભવમાંથી થોડી બધી જે વાતો જે છે એ કરી, અલગ અલગ ઉદાહરણો આપ્યા અને વિદ્યાર્થીઓ પણ મને ખૂબ ગમ્યું, ખૂબ સારું ઓડિયન્સ. જે ધાંગધ્રા તાલુકાના સ્વનિર્ભર શાળા સંચાલકો મારફત આજ આયોજન થયેલું હતું
અને એમાં ધાંગધ્રા તાલુકાની સ્વનિર્ભર શાળાઓમાંથી લગભગ 2000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ધોરણ 10 અને 12ની આગામી માર્ચ 2025ની બોર્ડની જે પરીક્ષાઓ યોજાનાર છે તેમાં રાજ્યના અને દુનિયાના પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા સાહેબે ખૂબ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને આગામી સમયમાં એમની કારકિર્દી ઝળહળતી બને એ સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આગામી ફેબ્રુઆરીમાં અમારી એક્ઝામ ચાલુ થાય છે, એટલે પરીક્ષા આવતી હોય એટલે થોડુંક આપણે નર્વસ જેવું ફીલ થતું હોય, પણ એનાથી ગભરાવાની જરૂર નથી. એનો સામનો કેવી રીતે કરવો, એનું પરિણામનું વિચાર કર્યા વગર એની પાછળ કેવી રીતે મહેનત કરવી, એ વિષયના મુદ્દા વિશે અમને સમજાવવા માટે એમને સ્પેશિયલ અમને મોટિવેશન આપ્યું છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ વાંચન માટે ગંભીર બને અને પુસ્તકો તરફ વળે તે માટે મોરબીની નિવૃત્ત શિક્ષિકાએ સરાહનીય કામ કર્યું. મોરબી જિલ્લાની માધપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં નિવૃત્ત શિક્ષિકા નીતાબેન કૈલાએ પુસ્તકો ખરીદવા માટે પોતાની અંગત બચતમાંથી ₹11,000 શાળાના પુસ્તકાલયને અર્પણ કર્યા, જેમાંથી શાળાના આચાર્યએ ભુજના સહજાનંદ ટ્રસ્ટ પાસથી અવનવા પુસ્તકો ખરીદી પુસ્તકાલયને વધુ સુદૃઢ બનાવ્યું. હાલ કન્યા શાળામાં સરકાર તરફથી ફાળવેલ વિવિધ વિષય અને ભાષામાં બાળ ભોગ્ય પુસ્તક અને મેગેઝીનો ઉપલબ્ધ છે. ડીજેપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા બેન છે, બેન શ્રી નીતાબેન પટેલ, કે જેઓ નિવૃત્ત થયા પછી પણ તેઓ ગ્રંથપાલ તરીકે ત્યાં છેલ્લા 3 વર્ષથી સેવા આપી રહ્યા છે અને એમને પુસ્તક પ્રત્યે ખૂબ પ્રેમ છે. અને સાથે સાથે એમની નેમ એવી છે કે બાળકો સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે સાથે સહઅભ્યાસિક વાંચન કરતા થાય, ઇતર વાંચન કરતા થાય ને એવા હેતુસર અમને PM શ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને ₹11,000 અમને પુસ્તકો માટે ધનરાશિ અર્પણ કરેલ હતી. એમાંથી બાળભોગ્ય પુસ્તકો અમે લઈ આવ્યા છીએ અને બાળકો ખૂબ જ હોંશે હોંશે વાંચે છે. પુસ્તકો પ્રત્યે પ્રેમ જાજો છે, એટલે મને એવું થાય કે મારા બધા જ વિદ્યાર્થીઓ વાંચે. મારી શાળાના વિદ્યાર્થી વાંચે તો સમગ્ર મોરબી જિલ્લો છે એના જે આસપાસના જે શાળા છે એના વિદ્યાર્થીઓ પણ વાંચે. આ હેતુથી મેં માધાપર કન્યા શાળાની અંદર પુસ્તકો લેવા માટે ભેટ આપે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ફરી સિનિયર ખેલાડીઓના ધબડકાને કારણે ભારતની 184 રને પરાજય થઈ. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતનો 13 વર્ષે પરાજય થયો. યશસ્વી જયસ્વાલની લડાયક 84 રનની ઇનિંગ છતાં ભારતના 8 ખેલાડીઓ માત્ર સિંગલ ડિજિટના સ્કોરમાં અને 3 ખેલાડીઓ 0 પર આઉટ થયા. બીજી ઇનિંગમાં ભારત 155 રનમાં ઓલ આઉટ થઈ ગયું. ઓસ્ટ્રેલિયા હવે સિરીઝમાં 2-1થી આગળ થતાં ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની આશા ધૂંધળી બનતી જાય છે. બુલેટિન અહીં થાય છે સમાપ્ત. રજા આપશો. નમસ્કાર.